તો જય સોમનાથ, જય માતાજી. તો અમે આવી ગયા છે હવે માસીના ઘરેથી. તો આજે અમે આવી ગયા સવારના મારા સાઢુભાઈના ઘરે જુનાગઢ. તો હવે અમે જઈએ છીએ, તો અમે હવે જાશું ભવનાથ. ભવનાથની બાજુમાંથી છે કાશ્મીરી બાપુનું આશ્રમ, ત્યાં જાશું ને ત્યાંથી તમને અમે દર્શન કરશું ને ત્યાં તમને બધાને કરાવશું. ત્યાંનું લોકેશન પણ બહુ સારું છે. તો અમારા વિડીયો ગમતા હોય તો શું કરવાનું ભાઈ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તો ત્યારબાદ ઘરની બહાર નીકળીને આપણે ચડાવી લીધા ચશ્મા. જેવા જ આપણે ભવનાથ તરફ જાય તેવી રીતના આ દિવાલ ઉપર પેન્ટિંગ હોય છે 3D શેપના, બહુ બધા મસ્ત. અને શંકર ભગવાનનું હર હર મહાદેવ કે આપણે રોકાઈને સેલ્ફી લેવાનું મન થઈ જાય એવા બધી પિક્ચર હતા. ને સાઈડ તો જો અમે આવી ગયા છે ભવનાથમાં. અને ભવનાથમાં આપણે કાશ્મીરી બાપુની જે જગ્યા કહેવાય ને ત્યાં. અને અહીંયા છે ને આખું લોકેશન આપણે ટૂંકમાં એમ કુદરતી વાતાવરણ અને જંગલ જેવું જ છે. અને આમાં આપણે નાના મોટા આપણે પ્રાણી પણ કોઈ જોવા મળે. અને અહીંયા જો એક પિંજરું રાખેલું છે. ચાલો અમે બધા જાય. તો હું કહીશ ધનવી? કાંઈ નહીં. એમ તો આર્યન તું શું કહીશ? કે તાર ટી શર્ટ આ ભાઈને લપ ઈ છે કે એને પેલા લેવું તું ટી શર્ટ, કે પછી આપણે ફરવા જાય એમ. એટલે હવે ટી શર્ટ લેવું કે ફરવા જવું? હે તો ટી શર્ટ નહીં લે તો હાલશે ને? હવે લોકેશન ચાલુ થઈ ગયું ને આપણે કાઢી લીધી આપણી સેલ્ફી સ્ટિક. અને મને પર્સનલી વિડીયો ને ફોટાનો તો બહુ જ શોખ. જેવો થોડોક આગળ વધ્યા ને એવી રીતના આર્યનના થઈ ગયા ધાંધિયા ચાલુ. હું અહીંથી જાઉં ને હું આથી જાઉં. આ એક તો વિસ્તાર રહ્યો જંગલનો, એટલે અહીંયા બાળકોનું તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે. એટલે એ ઘડીકમાં સમજે નહીં અને હાઈલો જાય આગળ આગળ આગળ, એટલે એને ખીજાવવું પડે. પછી ધનવી અને અમે લોકો એક સાઈડ આ સાઈડથી ગયા અને એના માસા કંઈક હાલ હું તને લઈ જાઉં, એટલે એ લોકો ટૂંકમાં એક બીજી સાઈડથી આવ્યા. ટૂંકમાં અમે હતું કંઈ નહીં કે આમ વળાક હતો ખાલી, થાય તો ત્યાં ભેગા જેમ 10 પગલાં આમ લે કે 10 પગલાં આમ લે, થાય તો ભેગા જેમ. જો ત્યાર પછી અમે અહીંયા થઈ ગયા ભેગા. એ લોકો માસો દીકરો બે આ સાઈડથી આવ્યા અને અમે આવ્યા આ સાઈડથી. એટલે ઓલી સાઈડ છે ને ખાલી લેડીઝને ઉતરવામાં ચડવામાં તકલીફ પડે. બાકી તો અમે થોડાક જ જો આગળ આવતા અમને મળી ગયા છે અહીંયા વાંદરા. અત્યારે એનું ભોજન ચાલુ છે. એ ભાઈ બહુ બાજુમાં ન જતો, એને જમવા ટાણે ઓલું કરાય નહીં. આવશો બાજુમાં? હા જો એ અત્યારે છે ને, જો અત્યારે ખાઈશ, ખાલી જોજે. એ હા જો એ ખાઈ કેળા. જો એક માં છે, આ એનો જ વિસ્તાર છે આખો. જો આ કેળા ખાઈ. હા હા આશ્રમની જરાક થોડા આગળ ગયા એટલે અમને મળી ગયા મંકી. અને એ ભોજન કરતા હતા. એટલે વરસાદમાં બધું પાણી હોય. તો ત્યારબાદ થોડા આગળ ગયા તો પાછો બીજા જ વાંદરા પાછા મળી ગયા. ના એક તો રસ્તા ઉપર હતો, રસ્તો રોકીને ઊભો હતો અને એને જરાય પણ બીક નહોતી એમ. બાકી અમુક વાંદરા માણસોથી બીને ભાગે. આપણે કહીએ કે નીડર કહેવાય, એ આ નીડર વાંદરો એમ. અચ્છા, જિંદગી તો છે ને આપણે આપણી રીતના જીવીએ ને એ જ સાચી મજા છે. કોઈ કહીને આપણે જિંદગી જીવીએ ને એની મજા નથી. સંસાર છે એમાં કેવી રીતે તમારે જીવવું. તો આ જો જ્ઞાની બાબા જ્ઞાન દેતા હતા મને કે કેમ જીવવું એ. તો આ આખો જંગલનો જ રસ્તો છે. અંદાજિત 2 થી 2.5 કિલો આપણે અંદર જાય ને ત્યારે બાપુનો આશ્રમ આવે. તો વાગી ગયા હતા 6:30 અને વાતાવરણ ઉનાળો એટલે તડકો જલ્દી જાય નહીં. તો પણ છતાં સાગર કંઈક આપણે પહેલાં છે ને જતીન રિટર્નમાં તમે શૂટિંગ ઉતારજો. આપણે પહેલાં છે ને ત્યાં જઈ આવીએ, દર્શન કરી લઈએ. એનું કારણ એ છે કે આ જંગલનો વિસ્તાર છે, તો આપણે વહેલા દર્શન કરી લઈએ ને તો વહેલા આપણે બહાર નીકળી જાય એટલા માટે એમ.
તો ત્યારબાદ એ સેલ્ફી સ્ટિક તો આપણા હાથમાં જ હતી, એટલે મેં વિડીયો શૂટિંગ તો ચાલુ જ રાખ્યું. અને મને પર્સનલી બહુ શોખ એમ બધું લોકેશન લેવાનો, કુદરતી વાતાવરણને ટૂંકમાં ઉતારવાનું વિડીયો, એટલે મેં તો પછી ચાલુ જ રાખ્યું. અને રિટર્નમાં અમે આવશું ને તો થઈ જાય થોડું અંધારું, તો ત્યારબાદ એની જે સાચી મજા હોય એ નહીં આવે એમ. એટલે મેં કીધું વાતાવરણ સારું છે તો હું વિડીયો લેવાની મજા આવે એમ. અને સાગર એમ કહેતા હતા કે આજુબાજુમાં વરસાદ હોય ને ત્યારે બે બાજુમાં છે ને પાણી હાલતું હોય ને વચમાં પણ ટૂંકમાં બધીમાં પાણી આવી જાય. અને ચોમાસામાં નોર્મલી વરસાદ પડ્યો હોય ને તમે અહીંયા આવો ને તો બહુ જ મજા આવે એમ. એટલે હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ને તો એવા વાતાવરણમાં આવશું કે નોર્મલ અહીંયા થોડું ઘણું પાણી હોય અને ઠંડુ એકદમ વાતાવરણ હોય ત્યારે, તો આની મજા ઓર મજા આવશે એમ. અત્યારે તો આ તડકો છે એ છતાં પણ અમે ટૂંકમાં થોડા લેટ આવ્યા છે, એટલે એમ કે બહુ તડકો કંઈ લાગે નહીં એમ. તો ફાઇનલી અમે અહીંયા કાશ્મીરી બાપાના આશ્રમે પહોંચી ગયા. અને ત્યાં પહોંચતા સાગર કે હવે મોબાઈલ તમારે હવે તો મૂકવો જ પડશે. એનું કારણ એ છે કે ત્યાં મોબાઈલ અને કેમેરો કોઈ વસ્તુ એલાઉડ નથી. થોડી વાર માટે આપણી માયાજાળ બધી હું હંકેલી લઉં અને અંદર દર્શન કરી આવું, ત્યારબાદ બહાર આવીને પછી આપણે પહેલા કે જલ્દી હાલો જલ્દી હાલો, બીક લાગે. હવે સ્લો મોસમમાં વાતો કરતા કરતા આવે. કાશ્મીરી બાપુ વાતું કરવા મોડું નથી થતું, આમ કઈ મોડું થાય, જલ્દી કરો અંધારું થઈ જાય તો કઈ છોકરાને તેડવો પડે, બિચારો ઈ તો હાલે જીયાંશ તો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરી અને પછી પાછા ફરી મળીએ. તો ફાઇનલી જો કાશ્મીર બાપુની જગ્યાએ આવી ગયા અને અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે આપણે અહીંયાથી જ તમને હું દર્શન કરાવી દઈશ. તો બસ જો ફાઇનલી હવે અમે કાશ્મીરી બાપુના દર્શન કરી લીધા અને અહીંયા 24 કલાક પ્રસાદી ચાલુ જ હોય અને પ્રસાદીનો પણ અમે પૂરેપૂરો લાભ લીધો. અને કુદરતી ક્યાંય પણ ધાર્મિક સ્થળે આપણે જાય ને અને કુદરતી પ્રસાદીની મીઠાશ એટલી હોય ને કે આપણે ખાવું હોય બટકું પણ આપણે ખાઈ લઈએ પેટ ભરીને. એટલે મેં તો ખરેખર મારું આજ પેટ ભર્યું હતું નહીં, છતાં પણ અમારા હાડુભાઈ મને રસ પીવડાવ્યો હતો ને 3-4 વાટકા, પેટ ભર્યું હતું નહીં છતાં પણ અમે 4 રોટલી ખાધી એમ. એટલે પ્રસાદીની મીઠાશ કંઈક અલગ જ છે એમ. 4 રોટલી દાળ ભાત. તો આર્યન તને પ્રસાદી લેવાની મજા આવી દીકરા? આર્યન કહેતો હતો કે પપ્પા મારું પેટ ભર્યું છતાં પણ એને પ્રસાદી લીધી. પ્રસાદ લેવાની તને મજા આવી? તને તન્વી? હા તને અવારનવાર આવતા જ હોય. હા, આપ લોકો તો અહીંયાના રહેવાસી છે એટલે એ તો વારંવાર આવતો હોય ને પ્રસાદીનો લાભ લેતા હોય. અમને બહુ મજા આવી. તને દીકરા મજા આવી? સાગર તમને? બહુ મજા આવી. ના, સાગર તો લગભગ 15 દિવસે મહિનામાં 1 વાર કે 2 વાર આવતા જ હોય. તો મને કે હા તો બોલ હું કે. તો ફાઇનલી ગાઈસ આજે મારા ઘરે મારા બેન અને મારા જીજુ આવ્યા છે. હા તો હવે અમે એને લઈ જશું ભવનાથ મહાદેવના દર્શન કરવા. હા તો ફાઇનલી અમે કાશ્મીરી બાપુના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધો અને હવે આપણે ક્યાં જવું? ભવનાથ મહાદેવના દર્શન કરવા. ઓકે. ભવનાથ આવીએ અને મહાદેવના દર્શન ન કરીએ તો એ ન આવ્યા બરાબર જ કહેવાય. એટલે હવે અમે જઈએ છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. અને જુનાગઢ તો હું વર્ષમાં 2-5 વખત આવતો હોય, પણ કાશ્મીરી બાપુની દર્શન કરવા માટે હું ન જઈ શકતો. તો આ વખતે તો સાગરે કીધું કે ત્યાં જઈએ, બહુ મજા આવશે, લોકેશન સારું છે. અને હકીકતમાં બહુ મજા આવી અને એકદમ લોકેશન સારું, છોકરાઓને પણ મજા આવે. અને અમે ગયા હતા એવા ઠંડાપુરના, એટલે એટલી કંઈ ગરમી પણ ન લાગી કે ન હતો તડકો, ને મજા આવી બધાને એમ. ત્યારબાદ લોકેશન સારું હતું તો મેં કીધું હાલ એક વિડીયો મસ્ત બનાવી લો. તો મારો મૂર્તિઓ બાજુમાં જ બેઠો હતો. તો પછી પાછી વન્સ મોર મેં બીજી ટ્રાય કરી. તો સોનુને તો એટલો બધી કંઈ ખાસ શોખ હોય જ નહીં, આ બધી વિડીયો ને ફોટાનો શોખ મને જ. હા પછી એમ કહે કે લાવો તો બતાવો તો ક્યાં કેવો આવ્યો, શું થયું.
ફોટા અને વિડીયો ઉતારતા આવી ગયા અમે બારોબાર. હવે બારોબાર આવ્યા પછી સાગરને કીધું હવે ક્યાં જાઉં, તો સાગર કે અહીં લંબે હનુમાન મંદિર આવશે રસ્તામાં. તો મને પણ એમ થઈ ગયું કે આજ શનિવાર છે અને હનુમાન બાપાનું દર્શન તો કરી લઈએ આપણે એમ. ને એ આ હનુમાનનું મંદિર છે એકદમ પ્રાચીન, લંબે હનુમાન મંદિર. તો ત્યાં એકદમ પ્રાચીન મંદિર છે હનુમાન બાપાનું, ને એમાં પણ શનિવાર. હું તો આમ શનિવારે તો હું ક્યારે હનુમાન મંદિરે જતો નથી, પણ દિલથી બધાને બહુ માનું. પણ આજે નસીબે છે ને હારા, તો શનિવાર અને હનુમાન બાપાના દર્શન કરવાનો મોકો મળી ગયો આજે. જય બજરંગ બલી. તો બસ જો અહીંયા અંદર આવી ગયા અને હનુમાન બાપાના પણ દર્શન કરી લીધા. જય બજરંગ બલી. અને અહીંયા જ રામ અને સીતાનું પણ મંદિર છે, તો અહીંયા પણ દર્શન થઈ ગયા. આરતી પણ ચાલુ હતી ને આરતીનો પણ અમે લાભ લઈ લીધો. જય શ્રી રામ. એવા દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યા એવી મારી સાડી કે હાલો હવે આપણે કંઈક ઠંડા થઈ જાય ને સોડા પીએ. એટલે એ લોકોએ સોડા પીધી અને બાળકોએ ફ્રૂટી પીધી. આપણે આવી ગયા છે જી ભવનાથ મહાદેવના મંદિરે. જો આપણે જુનાગઢ આવીએ અને ભવનાથ મહાદેવના દર્શન ન કરીએ એવું તો હાલે જ નહીં. હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ 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 મહાદેવ. તો ભવનાથ મંદિરની અંદર જે અહીંયા કુંડ છે ત્યાં મહાશિવરાત્રિમાં હજારોની સંખ્યામાં બાવા સાધુ સ્નાન કરે છે. ને તે દિવસે મહાદેવ પણ સાક્ષાત ત્યાં હાજર હોય, કોઈ પણ રૂપ ધારણ કરેલું હોય અને બાવા સાધુની વચ્ચે એ પણ મહાદેવની પણ હાજર ત્યારે હોય જ છે. અને શિવરાત્રિમાં તો મહાદેવ કોઈ પણ રૂપમાં હાજરી આપે જ છે. જય સોમનાથ, હર હર મહાદેવ. તો ત્યારબાદ અમે આવી ગયા નરસિંહ મહેતા સરોવર, કે જે હમણાં જ 6 મહિના પહેલાં જ અહીંયા સ્ટાર્ટ થયું છે ત્યાં. તો હવે અમે આ લાસ્ટ અમારું સ્ટેશન છે નરસિંહ મહેતા તળાવ. તો આપણું આ લાસ્ટ સ્ટેશન છે ને આજનું. હા, આજનો લાસ્ટ. તો આ ટૂંકમાં આનું ઓપનિંગ થયું કેટલો ટાઈમ થયો? હા, 6 મહિના. 6 મહિના થયા ને. હા, નરસિંહ તળાવ. નરસિંહ તળાવ. અને અહીંયા બીજું શું છે? બસ નરસિંહ તળાવ જ છે. ને હવે થોડું ઘણું અંધારું આવશે, કેમ કે હવે વાગ્યા છે રાતના 10. અમે નીકળ્યા 5 વાગ્યાના, એટલે એક્ઝેક્ટ 5 કલાક થઈ અમે ફર્યા ને એને. તો અમારો વિડીયો ગમતો હોય તો શું કરવાનું આર્યન? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. વાહ. તો મારો વોઇસ અને વિડીયો એકદમ નેચરલ હશે, આમ આપણે નોર્મલી. એટલે જો તમને ગમતા હોય તો લાઈક કરજો ને શેર કરજો. અને આ અમારો વેકેશનનો વિડીયો હશે લાસ્ટ. કાંઈ શું છે? એમપી થિયેટર છે. આ એમપી થિયેટર એટલે ઓપન થિયેટર. અહીંયા હે ને વચ્ચે પ્રોગ્રામ થાય અને ફરતે સીટિંગમાં બેસીને સાંભળવાનું. બરોબર. મ્યુઝિક ફાઉન્ટેન. શું કહેવાય? મ્યુઝિક ફાઉન્ટેન. હવે ભૂલાઈ ગયું થોડુંક, પણ એમ મ્યુઝિક પોઈન્ટ યાદ રહી છે. મારી બેન હતી. ફાઉન્ટેન. હવે આ ભેગી થઈ અમને 2 માળાને બધવે. જો છેલ્લું એક બાકી રહી હા, એ એક બાકી રહી ગયું હતું. હવે એ થાકી ગયું કે ખબર નહીં ને 5 વાગ્યાનું હું ફેરવું, એટલે એ થાકી ગયું. એટલે પછી સોનું ને એ કહે કે જતીના હાથ આમ ને તેમ ને, એટલે હવે અમને 2 માળાને બધાવાનું ને કામ કર્યું. એટલે ઘર ભેગા વહેલા થાય એમ. હવે આ જો અમારું બેનું મનોબળ તોડે. એમ કે ત્યાં જાઓ ને ફુવારાનો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે. તોડી જ નાખો. હું તોડી નાખું? લે ચાલુ હોય તો હા હા બરોબર છે. જો ચાલુ હશે ને તો આખો રાઉન્ડ છે ને, આ 1.5 થી 2 કિલોમીટરનો રાઉન્ડ છે, એ મારશે આ ખુશાલી એકલી. હા, શું છે છોકરા માટે? પ્લેઇંગ એરિયા. એ ખુશી બોલતો ખરા. હે? પ્લે એરિયા. એટલે ભાઈ આપણે દેશી ભાષામાં કહેવાય ને તો હિંચકા લસરપટ્ટી ને ગાર્ડન, મિની ગાર્ડન અને આખો તળાવ.
અહીંથી આ ગિરનારનો નજારો ને સીડીની લાઈટ દેખાય એક નંબર. આ આખો રાઉન્ડ છે 2 થી 2.5 કિલોમીટરનો. તો આ છે મારી સાડી. એને બોલવાનું તો બહુ બધું મન થાય. ટીચર છે, એની સ્પીચ પણ બહુ સારી છે, પણ શરમાઈ છે એ. તમને મુલાકાત કરાવીશ 2 બર્થડે ગર્લની કે જેનો ટૂંક સમયની અંદર બર્થડે છે. બેયનો એક જ તારીખે. તારીખ બેયની એક છે પણ સાલ બેયની અલગ અલગ છે. તો કોની કઈ સાલ છે આપણે ચાલો એને જ પૂછીએ. કઈ સાલ છે બર્થડેની? 1996 ને 1996 6 ને તારે 6 હા. તો હમણાં જ આ બેયના એક હારે બર્થડે આવશે. બેયના છે ને હમણાં બર્થડે આવશે. તમને કેવું લાગ્યું આજે? હા, અમને તો બહુ અનેરો આનંદ આવ્યો. જુનાગઢમાં હું હાલતા ચાલતા આવતો હોય પણ આટલો આનંદ તો મને ફર્સ્ટ ટાઈમ આવ્યો. ને ટૂંકમાં આટલું હું ફર્યો હોય તો આજ પહેલી વાર જુનાગઢમાં. અગર જુનાગઢમાં તો હું ઘણી વખત આવતો હોય, વર્ષમાં 4-5 વખત એમ. પણ આ મારી સાડી છે ને મારા સાડુભાઈએ મને લગભગ અડધું જુનાગઢ ફેરવી દીધું એમ આજે. ને મેં એ બેને થકવી દીધા. હાવ મજા આવી. તો ધન્વી હું કહીશ, આપણો આ તમારો વેકેશનનો લાસ્ટ વિડીયો છે. તો હાલ. તો હવે અમારા ફરવાના વિડીયો તો નહીં આવે પણ અમે કંઈક બનાવશું કે પછી કંઈક મનોરંજન કરશું એના વિડીયો આવશે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મારી સાડી છે. એ અહીંયા ટૂંકમાં જોબ કરે અને પ્લસ ભણાવે છે. કેટલા ધોરણ? 1 થી 8 ધોરણમાં. અને અહીંયા ઇંગ્લિશ મીડિયમના સાહેબ છે, ટ્યુશન ક્લાસ લઈ. તો આપણે એનું રિવ્યૂ લેવું કે ભાઈ એ કયાથી કેટલા ધોરણથી ટૂંકમાં ક્લાસ લઈ છે. તો હું ભાઈ તમે? હા, અમે ધોરણ 11-12 ઇંગ્લિશ મીડિયમ સાયન્સ અને કોમર્સમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવીએ છીએ. બરોબર, ખૂબ સરસ. તો આ છે મારા સાડુભાઈ. જો તમે જુનાગઢમાં કોઈ રહેવાસી આ વિડીયો જોતા હોય અને તમારે બાળકોને ઇંગ્લિશ મીડિયમના ટ્યુશન ક્લાસ માટે તમે શોધી રહેલ હોય તો તમે જરૂરથી એકવાર કોન્ટેક કરજો. સાગરભાઈ વાજા. તો હવે અત્યારે વાગ્યા છે રાતના 1 અને મન થઈ ગયું. અમે વહેલું જમી લીધું હતું એટલે મનથી નાસ્તાનું અને બધાને લાગી ભૂખ એટલે અમે આવી ગયા કાળવા ચોકમાં જુનાગઢ. અહીંયા આખી નાઇટ ચાલુ હોય એટલે અમે મગાવી લીધું દાળ પકવાન, ગાંઠિયા અને ફિંગર ચિપ્સ. મારો દાળ પકવાન આવી ગયા, ગાંઠિયા ને આવી ગયા ફિંગર ચિપ્સ. તને અત્યારે ભૂખ લાગી નાસ્તો કરવા આવ્યો એમ? શું મંગાવ્યું આપણે? તે તો શું મંગાવ્યું? ટેબલ ઊંચા નીચું ક્યાં કરે યાર? દાઠિયા, જલેબી આવે, મરચા. દાળ પકવાન કોને મગાવ્યો? હે? તો આ એક બાકી રહી ગઈ હતી જલેબી, તો મગાવી લીધી જલેબી. તો હાલો હવે અમે કરી લઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા ધન્વી લે. મારા વિડિયો ગમતા હોય તો શેર કરજો.